ધોરણ 8 ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। એની અંદર વર્ગ અને વર્ગમૂળમાં આપણે પહેલા પ્રાથમિક માહિતી આજે મેળવીશું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો એટલે એનો અર્થ શું છે, વર્ગ કઈ રીતે કરવામાં આવે છે। તો એની આપણે આજે માહિતી મેળવીશું કે પહેલું છે આપણું સંખ્યાનો વર્ગ। હવે સંખ્યાનો વર્ગ શું થાય છે, કઈ રીતે થાય છે, તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહેવામાં આવે છે। હવે આપણને ધારો કે કોઈ એક સંખ્યા આપી હોય તો એ સંખ્યાને આપણે તે જ સંખ્યા વડે ફરીવાર ગુણવાની છે। ઉદાહરણ તરીકે મેં તમને અહીંયા એકનો વર્ગ કરવાનો કીધો હોય તો એકને ફરી એક વડે ગુણતા એને આપણને શું મળે છે, 1। હવે એને આ રીતે લખાય છે 1 ગુણ્યા 1 અને એકની ઉપર 2 આવી રીતે, એટલે એકની ઉપર 2 એવી રીતે નથી વંચાતું, આને એકનો વર્ગ એમ વાંચવાનું છે। એકનો વર્ગ કેટલો થશે, 1 થશે। પછી 2 નો વર્ગ કરવાનું કહેવામાં આવે તો 2 ને 2 વડે ગુણવાના છે, એટલે 2 વખત ગુણવાના છે। તો 2 ને 2 વડે ગુણવાના એને આપણે વાંચીશું 2 નો વર્ગ કેટલો થશે, 4। 2 દુ 4 એ રીતે। 3 નો વર્ગ કરવાનો કહેવામાં આવે તો 3 ગુણ્યા 3 એટલે શું થશે, 3 નો વર્ગ। 3 નો વર્ગ કરીશું તો એને આપણે શું વાંચીશું, 3 નો વર્ગ 9, 3 તરી 9। 4 ગુણ્યા 4 4 નો વર્ગ શું વાંચીશું, 16। એ જ પ્રમાણે આપણે આગળ 5 ગુણ્યા 5 બરાબર 5 નો વર્ગ એટલે કેટલા થશે, 25। 6 ગુણ્યા 6 એટલે 6 નો વર્ગ કેટલો થશે, 36। 7 ગુણ્યા 7 7 નો વર્ગ કેટલો થશે, 49। 8 ગુણ્યા 8 એટલે કેટલો થશે, 8 નો વર્ગ કેટલો થશે, 64। એવી રીતે 9 ગુણ્યા 9 9 નો વર્ગ 81। 10 ગુણ્યા 10 10 નો વર્ગ 100। તે પ્રમાણે આપણે 1 થી 10 સુધી, પછી 11 થી 20 સુધી એવી રીતે આપણે વર્ગ શોધીને કરી શકીએ છીએ। તો અહીં 1 2 9 16 એટલે કે જે પણ જમણી બાજુ જેટલા પણ અંકો આપેલા છે તે અનુક્રમે અહીંયા આપણે 1 4 9 16 તે અનુક્રમે કોના કોના 1 2 3 4 ના વર્ગથી બનતી સંખ્યાઓ છે। આ જે છે આ બધી જ સંખ્યાઓ એ કોના વર્ગથી બનતી સંખ્યા છે, 1 2 3 અને 4। તેવી જ રીતે 25 36 49 64 આ જે બધી સંખ્યાઓ છે તે અનુક્રમે 5 6 7 અને 8 ના વર્ગથી બનતી સંખ્યાઓ છે। હવે આવે છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ। પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે। શું કહેવામાં આવે છે કે અહીંયા આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે। અહીંયા આપણે જોઈશું 25 છે। હવે 25 આપણને ખબર છે કે 25 કોનો વર્ગ છે, 5 નો વર્ગ। એવી જ રીતે અહીંયા 64 આપ્યું છે તો 64 કોનો વર્ગ છે, 8 નો વર્ગ। તો આ જે સંખ્યા, આ જે પૂર્ણાંક સંખ્યા છે એ કેવી સંખ્યા છે, પૂર્ણ વર્ગ સંખ્યા। અહીંયા ડિટેલમાં ઉદાહરણમાં ડિટેલમાં સમજાવેલું છે 5 ગુણ્યા 5 તો 5 નો વર્ગ 25 થશે। 8 ગુણ્યા 8 તો 8 નો વર્ગ 64 થશે। એ રીતે જો હું અહીંયા
હું તમને એવું જો પૂછવામાં આવે તમને કે 81 શું 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો હા 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કોનો વર્ગ છે? તો 9 નો વર્ગ છે. 9 નો વર્ગ કરીશું તો આપણને 81 મળશે. એવી રીતે જો પૂછવામાં આવે કે શું 17 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો ના 17 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે 17 એ કોઈ પણ સંખ્યાનો વર્ગ થતો નથી, માટે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીં 25 અને 64 તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. આગળ આપણને સમજવાનું છે, દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. મેં તમને હમણાં જ સમજાયું કે 17 તો 17 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, 18 તો નથી, 19 પણ નથી. તો ઘણી એટલે બધી જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય એવું નથી. દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા ઘણી બધી છે. આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો આપણે ધારો કે મેં તમને અહીં 21 સુધી 21 નું કહું, 21 25 આપણે કોઈનો પણ પૂર્ણ વર્ગ 100 ગુણ્યા 100 કરીશું તો એનો પણ આપણને એ મળશે, જે સંખ્યા મળશે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. જે સંખ્યાનો એકમનો અંક 1, ફરી વખત વાંચું છું, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. હવે એકમનો અંક કોને કહીશું? ધારો કે હું અહીંયા 13 લઉં છું. એક મિનિટ, આપણે 11 લઈએ. બરાબર, 11 નું ઉદાહરણ લઈએ. 11 લઈએ તો હવે આનો એકમનો અંક કયો છે? 1. આ એકમનો અંક, આ દશકનો અંક. એકમનો અંક કયો છે? 1. હવે હું એનો વર્ગ કરીશ તો હું કઈ રીતે કરીશ? 11 ગુણ્યા 11. તો મને કેટલા મળશે? 121. તો આપણને જે કીધું છે એ વસ્તુ સમજાઈ કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એટલે 11 ના એકમનો અંક શું છે? 1 છે. અથવા 9 હોય, 9 નું આપણે જોઈએ હમણાં. 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા, હવે મેં 11 નો વર્ગ કર્યો, મને કેટલા મળ્યા? 121. મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે? 1 જ હશે. આપણે આ રીતે કર્યા એવી રીતે. પછી આગળ આવે છે કે 9 હોય એકમનો અંક. ધારો કે હું અહીંયા 19 કરીશ. બરાબર, 19 નો વર્ગ કરીશ તો શું થશે? 19 ગુણ્યા 19. તો મને 19 નો વર્ગ જે મળશે એ કેટલો મળશે? 361. તો આમાં પણ એકમનો અંક કયો મળ્યો મને? 1. આવી રીતે ખાલી જગ્યાની અંદર આ વસ્તુ પૂછાઈ શકે છે કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? તો આપણે ઝડપથી જવાબ આપવો હોય તો આપણે સરળતાથી આ જો આપણને આવડતું હોય તો આપણે કહી શકીએ છીએ 1. હવે આગળ છે, આગળ આવા આપણને ઘણા બધા એ આવશે એક્ઝામ્પલ. જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય. બરાબર છે, આપણે અહીંયા જો કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તો તેનો 1 હશે. બરાબર છે, તો એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હોય તેનો એકમનો અંક કેટલો હશે? તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 4 હશે. અહીંયા હું એક ઉદાહરણ 12 લઈએ. બરાબર છે, હવે 12 ની અંદર એકમનો અંક કયો છે? 2. તો હું 12 ગુણ્યા 12 કરીશ તો મને કેટલા મળશે? 144. તો આપણે 12 નો વર્ગ કર્યો. બરાબર, તો આપણને એકમનો અંક કેટલો મળ્યો? 4. એ પ્રમાણે
એવી જ રીતે આપણે કોઈક એકમનો અંક 8 હોય તેવી સંખ્યાનો પણ આપણે જો વર્ગ કરીશું તો આપણને શું મળશે? એકમનો અંક 4 જ મળશે. જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય. હવે આપણે અહીંયા ઉદાહરણ તરીકે 13 લઈએ. તો હું 13 ગુણ્યા 13 કરીશ તો મને 169 જવાબ મળશે. બરાબર? તો મેં આ સંખ્યા જે છે એનો એકમનો અંક કેટલો છે? 3 છે. મેં એનો વર્ગ કર્યો તો એનો વર્ગ કરતા જે મને સંખ્યા મળી તેના એકમનો અંક મને શું મળ્યો? 9. એ પ્રમાણે આગળ જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેટલો મળશે? મને 6 મળે છે. હવે હું અહીંયા તમને ઉદાહરણ આપું છું 14 નું. 14 ગુણ્યા 14 કરીશું તો મને એનો વર્ગ મળશે 196. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર એકમનો અંક 14 ની અંદર 4 છે. એનો મેં વર્ગ કર્યો તો મને શું મળ્યા? જે સંખ્યા મળી તેમાં એકમનો અંક મને કયો મળ્યો છે? 6. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેટલો હશે? 5 છે. હું અહીંયા ઉદાહરણ લઈશ 15 નું. 15 ગુણ્યા 15. બરાબર છે? અહીંયા 15. બરાબર? તો 15 ગુણ્યા 15 કરીશ તો મને કેટલા મળશે? 225. તો હવે આનો એકમનો અંક 5 હતો અને જે સંખ્યા મળી એનો પણ એકમનો અંક કેટલો મળ્યો મને? 5. વળી આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા પણ 25 હોય. બરાબર? હવે મને 225 જે મળ્યા એમાં એકમ અને દશક ના એ બંને એકમ અને દશકથી બનતી સંખ્યા મને કેટલી મળી ગઈ? 25. હવે હું 25 નો વર્ગ કરીશ તો મને કેટલા મળશે? 625. બીજું ઉદાહરણ લઈએ. 25 નો વર્ગ કરીશ તો 25 ગુણ્યા 25 બરાબર કેટલા થશે? 625. તો આ વસ્તુ અહીંયા સમજાઈ કે આનો મેં વર્ગ કર્યો 25 નો. બરાબર? એકમના સ્થાનમાં જે 5 હતા એ સંખ્યાનો મેં વર્ગ કર્યો તો જે મને સંખ્યા મળી 625 એના એકમ અને દશક એનાથી બનતી સંખ્યા કઈ મળી મને? 25. 15 માં પણ 25 મળી, 25 માં પણ 25 મળી મને. આગળ છે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંકો 2 શૂન્ય હોય. હવે જો હું અહીંયા ઉદાહરણ લઈશ 10 નું. હવે હું 10 નો વર્ગ કરીશ 10 ગુણ્યા 10 તો મને કેટલા મળશે? 100. તો મને અહીંયા એકમનો અંક 0 મેં લીધો, 0 હોય તેવી સંખ્યા લીધી અને એનો વર્ગ કર્યો તો મને કેટલા 0 મળ્યા? 2 0. એકમ અને દશક બંનેના સ્થાનની અંદર છેલ્લા 2 અંકો કેવા હશે? 0 હશે. આગળ છે જે સંખ્યાના એકમ અને દશકના અંકમાં 2 શૂન્ય હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લા 4 અંકો કેટલા? 4 શૂન્ય હોય છે. હવે આની અંદર પણ
હું જો 100 નો વર્ગ કરીશ 100 ગુણ્યા 100 10 લખાઈ ગઈ 100 બરાબર છે। તો હવે આની અંદર મને હું આનો વર્ગ કરીશ તો એની ઉપર 1 2 3 અને 4 કેટલા શૂન્ય આયા 4 શૂન્ય। તો છેલ્લા 4 અંકો કેટલા હશે 4 શૂન્ય હોય છે। પછી છે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય। હવે એકી સંખ્યા મેં 1 નો વર્ગ કર્યો તો મને કેટલા મળ્યા 1 અને એકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ હશે। 2 નો વર્ગ કર્યો તો કેટલા મળ્યા મને 4। એવી રીતે કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ દશકના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય। એવી અહીંયા આપણે ઉદાહરણ એકમના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ દશકના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા કેવી હશે પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં। આગળ છે કોઈ સંખ્યાના એકમ દશક અને 100 ના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ હજારના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય। બરાબર એકમ દશક ના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ જો હજારના સ્થાનમાં શૂન્ય ન હોય તો પણ તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં। આગળ કોઈ સંખ્યાના એકમના અંકમાં 5 હોય પરંતુ દશકના અંકમાં 2 ન હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય। આપણે આગળ ઉદાહરણ જોયું 15 25 નું ઉદાહરણ જોયું એકમના સ્થાનમાં 5 હતા અને દશકના સ્થાનમાં 2 ન હોય બરાબર 2 હતા પણ જો ના હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં। જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય। આ વસ્તુ શોર્ટમાં યાદ રાખી લેવાની છે કે જે સંખ્યાના એકમનો અંક બરાબર આપણને ધારો કે કોઈ સંખ્યા આપી દીધી હોય અને પૂછ્યું હોય કે સંખ્યાના એકમ દશક અને 100 ના સ્થાનમાં શૂન્ય હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય। બરાબર એકમ દશક અને 100 ના સ્થાને શૂન્ય હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય। બરાબર છે।